જય શ્રી રામ. જેમ સંજય ઉવાચ એમ મારા પરમપિતા શ્રી સંજયભાઈના પ્રેરક વિચારોથી પ્રાપ્ત થયેલ મારી વાણી અને વિચાર આપની સમક્ષ પ્રદાન કરવા ઈચ્છું છું. ગંગા મોટી કે ગોદાવરી તીર્થ મોટું કે પ્રયાગ, ગંગા મોટી કે ગોદાવરી તીર્થ મોટું કે પ્રયાગ, સૌથી મોટી તો અયોધ્યા નગરી જ્યાં રામ લે અવતાર. રામ અક્ષર ભલે બે જ છે પણ તેનું મહત્વ ખૂબ જ અધિક છે. રામ નામ ફક્ત 2 વાર બોલવાથી એક માળા પૂર્ણ કર્યાનું ફળ મળે છે. કઈ રીતે? રામ વર્ણમાળાનો ર એ 27મો અક્ષર છે. આને 2 માત્રા એટલે કે 2 અક્ષર અને મ એ 25મો અક્ષર છે, જેને મેળવીને કુલ 54 અક્ષર થાય છે. 2 વાર રામ બોલવાથી 54 અને 54 એટલે કે 108. આમ એક માળા ફક્ત રામ નામ 2 વાર બોલવાથી પૂર્ણ થાય છે. પ્રભુ શ્રી રામ વિશે હું મારા નાનકડા મુખે તો શું કહું, પણ હા એટલું તો હું જરૂરથી કહીશ કે દશરથનું જેણે વચન નિભાવ્યું, અવધનું જેણે રાજ નકાર્યું, વનવાસનો જેણે શોક ના મનાવ્યો, રઘુકુળ રીતની જેણે જાળવી મર્યાદા, એ જ ગુણ અને કર્મથી આજે પ્રભુ શ્રી રામ કહેવાયા. राम नहीं मिलते ईंटों और दीवालों में, राम नहीं मिलते ईंटों और दीवालों में, राम मिलते हैं निर्धन की आस्था में, राम मिले हैं घायल पड़े छटायु को, राम मिले हैं बजरंगी के सीने में, राम मिले हैं मर्यादा से जीने में, राम मिले हैं अनसुया की मानवता में, राम मिले हैं सीता की पावनता में, राम मिले हैं ममता की माँ कौशल्या को, राम मिले हैं पत्थर बनी अहल्या को, पत्थर बनी अहल्या को, राम मिले हैं वचनबद्ध वनवासों में, राम मिले हैं केवट के विश्वासों में, राम नहीं मिलते याद रखना, राम नहीं मिलते मंदिर के पैरों में, अरे भाई राम मिलते हैं शबरी के झूठे बेरों में. અમે હિન્દુ છીએ, હિન્દુત્વની વાત કરીશું, એક વાર શું 100 વાર જય શ્રી રામ કહીશું. અને યાદ રાખજો કે હક વગરનું લેવાનું મન થાય ને ત્યારે મહાભારત સર્જાય છે, પણ સાહેબ હકનું હોવા છતાં છોડી દેવામાં આવે છે ને ત્યારે રામાયણ સર્જાય છે. સુપ્રીમ કોર્ટમાં જ્યારે રામ મંદિર માટે દલીલો ચાલી રહી હતી ત્યારે હિન્દુ પક્ષ તરફથી એક સાધુને બોલાવવામાં આવે છે, જે જન્મથી જ દ્રષ્ટિહીન હોય છે. ત્યારે રામ મંદિરના પુરાવા રૂપે તેઓ રામાયણની એક ચોપાઈ કહીને સંભળાવે છે કે જેમાં સરયુ નદીથી હાલ જ્યાં રામ મંદિર નિર્માણ પામ્યું છે તેની વચ્ચેનું અંતર નિરૂપ થયેલું હોય છે. અને જ્યારે સરયુ નદીથી રામ મંદિરના પુરાવા મળી આવ્યા હતા તે સ્થળ વચ્ચેનું અંતર માપવામાં આવે છે ત્યારે તેની વચ્ચેનું અંતર ચોપાઈમાં થયેલ નિરૂપણ અનુસાર જ 12 કોસ એટલે કે 48 ફૂટ જેટલું જ જોવા મળે છે. અને આખરે જ્યાં રામ મંદિરના પુરાવા મળી આવ્યા હતા ત્યાં જ રામ મંદિર બનાવવામાં આવે છે. એટલે જ તો કહેવાય છે કે જન્મભૂમિ રામની છે એટલે શ્રી રામ જ પૂજાશે, જન્મભૂમિ રામની છે એટલે શ્રી રામ જ પૂજાશે, જન્મ જ્યાં થયો પ્રભુનો ત્યાં જ મંદિર બનવાશે. આજે દરેક ભારતીય ગૌરવ અનુભવે છે, દરેક હિન્દુઓ ગૌરવ અનુભવે છે, કારણ કે 492 વર્ષના પ્રયાસ બાદ રામ મંદિર પુનઃનિર્માણ પામ્યું છે. વર્ષોથી એક સપનું હતું જે સાકાર થયું છે, એક સંકલ્પ હતો જે પૂર્ણ થયો છે. દરેક ભારતવાસીઓ આનંદ, ઉલ્લાસ, ઉમંગ અને ખુશીથી ઝૂમી રહ્યા છે અને ભગવાન શ્રી રામના આવવાની રાહ જોઈ રહ્યા છે. અને કહુને તો સ્વાગતમાં પૂરું ભારત છે, પશુ પક્ષી પણ ગુનગુનાશે, સ્વાગતમાં પૂરું ભારત છે, પશુ પક્ષી પણ ગુનગુનાશે. રામ બસ હવે તમે આવી જાઓ, માં કઈ પણ દીવો પ્રગટાવશે, માં કઈ પણ દીવો પ્રગટાવશે. આટલા